MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH ચૂંટણી મુદ્દે આમ આદમી પાર્ટીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું। વિસાવદરની ચૂંટણી માટે આપ સંપૂર્ણ તૈયાર। જંગી બહુમતીથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતશે। ભાજપે વારંવાર ધારાસભ્યોને ખરીદી જનતાનું અપમાન કર્યું। આ જનતાના અપમાનનો બદલો લેવાની ચૂંટણી। કોંગ્રેસ પર ગઠબંધન ધર્મ ન નિભાવ્યાનો આક્ષેપ। કોંગ્રેસના વલણ સામે ઈસુદાને ઠાલવી નારાજગી। કોંગ્રેસે અને અમને લોકસભા ચૂંટણી કે 5 પેટા ચૂંટણીમાં ન પૂછ્યું। આગામી 19 જૂન 2025ના રોજ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તો ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે। જે પેટા ચૂંટણી જાહેર થઈ છે જેને લઈને હાલ આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી છે। ઈસુદાનભાઈ, જે રીતની પેટા ચૂંટણીની જાહેરાતો થઈ રહી છે, આમ આદમી પાર્ટીની કેટલી તૈયારીઓ? આમ આદમી પાર્ટીની તો ફૂલ તૈયારીઓ છે, સાથે સાથે વિસાવદરની જનતાએ તૈયારી કરી છે। વિસાવદરની જનતા હંમેશા ખમીરવંતી જનતા રહી છે, ભાજપને જડબા તોડ જવાબ આપે છે, પરંતુ વારંવાર ભાજપ ત્યાંના ધારાસભ્યોને ખરીદી પોતાના પૈસાના બળ ઉપર અને વિસાવદરની જનતાનું અપમાન કરે છે। આ વિસાવદરની જનતાના અપમાનનો બદલો લેવાની ચૂંટણી છે। આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાજીને મજબૂત લીડર, જે ડરે નહીં ઝૂકે નહીં એવા ને મજબૂતને અમે ઉતાર્યો છે અને એમણે 160 ગામમાંથી 147 ગામમાં ગોપાલભાઈએ રૂબરૂ જઈ મિટિંગો કરી લીધી છે। એની સમસ્યાઓ જાણી છે, એની સમસ્યાઓ ડાયરીમાં લખી છે, મુદ્દા પણ ઉઠાવ્યા છે, ઉઠાવશે। આ ચૂંટણી છે એ આખા ગુજરાતના ખેડૂતો લડી રહ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ જે ગઠબંધન ધર્મ હોય તે નિભાવતી નથી, એમાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। એ બાબતે શું કહેશો? અમારે જે તે વખતે જ્યારે ગઠબંધન થયું ત્યારે જ નક્કી થયું હતું કે કોંગ્રેસ છે વિસાવદરની ચૂંટણી આવે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, એક વાત। બીજું કે અમે 4 પેટા ચૂંટણી, તમે જુઓ પોરબંદર છે, માણાવદર છે, ખંભાત છે, વિજાપુર છે, આ બધી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ મજબૂતાઈથી મહેનત કરીને કોંગ્રેસની સાથે રહ્યા। અમે કોંગ્રેસના નેતાઓ કહ્યું છે ગઠબંધનમાં અમને પૂછવું જોઈએ, તો કોંગ્રેસના નેતાઓએ અમને પૂછ્યું નહોતું। ના 24 લોકસભામાં પૂછ્યું છે, ના 5 પેટા ચૂંટણીઓમાં પૂછ્યું છે, કારણ કે એના ભાગમાં આવી છે, એ કરે છે। એટલે એના કારણોથી આપણે ભાજપને જીતાડવાના રસ્તા કરતા હોઈએ તો એ ખોટું છે। તોય ગુજરાતની જનતા અને વિસાવદરની જનતા મજબૂતાઈથી ભાજપને જવાબ આપશે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે તમામ લોકો મજબૂતાઈથી ગોપાલભાઈ અને આમ આદમી માટે કામ કરે, ગુજરાતના ખેડૂતો માટે કામ કરે, એવી મારી વિનંતી છે। ખૂબ મજબૂત લીડથી આમ આદમી પાર્ટી વિસાવદરમાં ખેડૂતો જીતી રહ્યા છે, ગોપાલભાઈ જીતી રહ્યા છે। બિલકુલ, તો આ હતા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી। જે રીતે આજરોજ ચૂંટણી વિભાગ દ્વારા વિસાવદર અને કેડીની પેટા ચૂંટણી જાહેરાત કરવામાં આવી રહી છે, તેઓએ વધુ એકવાર જીતની આશાઓ વ્યક્ત કરી છે અને મજબૂતાઈથી ગોપાલ ઇટાલિયા ભાજપ સામે ચૂંટણી લડશે તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH